ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 દિવસથી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ તેમજ પેટા ચૂંટણીઓ યોજવા જઈ રહી છે ત્યારે આજરોજ ધોળકા તાલુકા પંચાયતમાં સરપંચ તેમજ સભ્યોની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટેની છેલ્લી તારીખ 9/6/2025 હતી। એના અનુસંધાને ધોળકા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની જનતામાં ચૂંટણીનો માહોલ જોવા મળેલ। આજરોજ ધોળકા શહેરની તાલુકા પંચાયત તેમજ સેવા સદનમાં ઉમેદવારો તેમના ટેકેદારો સહિત અન્ય લોકો સાથે ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ધોળકા તાલુકાના સહિત પીસાવાડા, ભવાનપુરા, કોકા, ઉતેલિયા જેવા ગામડાઓની સામાન્ય ચૂંટણીઓ માટે કોઈએ સરપંચ માટે તેમજ કોઈએ સભ્યો માટે પોતાના ફોર્મ ભરીને તાલુકા પંચાયતમાં રજૂ કરી તેઓની ઉમેદવારી નોંધાવેલ। જેમાં ધોળકા તાલુકાના પીસાવાડા ગામના ઓબીસી ઉમેદવાર કિરણભાઈ પ્રણભાઈ ઓગડિયા જેઓ દેવી પૂજક સમાજના છે તેઓએ પીસાવાડા ગામ તરફથી સામાન્ય ચૂંટણીમાં ઓબીસી પુરુષ અનામત સીટ પર પોતાની ઉમેદવારી નોંધાવેલ છે અને તેઓ પીસાવાડા ગામના વિકાસ માટે તથા પોતાના સમાજ તેમજ સમગ્ર ગામના વિકાસ માટે સહદેવ કાર્ય કરવા માટે આ ચૂંટણી લડી રહ્યા છે। તેમ જણાવે છે કે તેઓ નવયુવાન છે, તેઓ શિક્ષિત પણ છે, તેઓ ગ્રામજનોને આરોગ્ય, શૈક્ષણિક તેમજ અન્ય જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ વિના પોતાનું ગામ વંચિત ના રહે તે હેતુ સાથે ચૂંટણી જંગમાં ઉતર્યા છે। તેમની સાથે બીજા પણ હરીફ ઉમેદવાર પીસાવાડાથી ઓબીસી ઉમેદવાર ભાઉભાઈ અબુભાઈ બોલદાર છે। એમણે પણ અમારા રિપોર્ટરને રૂબરૂ પૂછતા તેઓ પણ પોતાના ગામના છેવાડાના લોકો સુધી રોડ, રસ્તા, ગટરો, પાણી તેમજ સુખ સુવિધાઓના પ્રશ્નો લઈને ચૂંટણી જંગમાં ઉતરેલ છે તેમ જણાવે છે। ધોળકા તાલુકાની આ સામાન્ય ચૂંટણીમાં ભવાનપુરા ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ સમરસ જાહેર થયેલ છે। આ ચૂંટણીમાં પ્રાપ્ત માહિતી અનુસાર શહેજ ગ્રામ પંચાયત માટે કુલ 24 ફોર્મ ભરાયા છે, જેમાં સરપંચ સ્ત્રી અનામત હોવાથી 10 જેટલા ફોર્મ ભરાયા છે, જ્યારે ભવાનપુરા ગ્રામ પંચાયતમાં જીલુબેન ગોહિલ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવેલ તથા અન્ય સભ્યો પણ બિનહરીફ ચૂંટાયેલા, જેથી ભવાનપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલ છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। मैनेजिंग तंत्री महेश सोनारा, धोळका। आपका नाम दादा? भाऊभाई अबुभाई बेलदार। आप ओबीसी में हो? ओबीसी में भी आदमी जे चूंटणी નું ફોર્મ ભરવા આવ્યો, हाँ, એના અનુસંધાને આપ કયા ગામથી આવ્યા છો? પીસાવાડા ગામ, પીસાવાડા ગામથી। ધોળકા। હા, હવે તમે જે આજે ફોર્મ ભરવા ઉમેદવારી નોંધાવા જાય, हाँ, એમાં તમારા ટેકેદારો તમને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો? संपूर्ण टेको जाहिर। હા, બીજું હવે તમે ફોર્મ ભરી ઇલેક્શન લડશો, ચૂંટાયા પછી તમારો મેન ઉદ્દેશ શું રહેશે? મારો મેન ઉદ્દેશ ગામનો વિકાસનું કામ કરશું। એટલે કેવા પ્રકારનો વિકાસ? વિકાસ એટલે ગટર લાઈન છે, સ્ટ્રીટ લાઇટ છે, આરસીસી ગામમાં કામ કરવા હોય સરકારની ગ્રાન્ટ લાવશું ગામમાંથી અને કામ કરશું ગામમાં। કાકા, આજ સુધીના સરપંચે કઈ કર્યું નથી, એનું પ્રત્યક્ષ ઉદાહરણ મેં જાતે જોયેલું કે હું પત્રકાર તરીકે હું ધોળકાનો જ છું અને પીસાવાડા સુધીનો રોડ હાલવા પૂરતો પણ સારો નથી, તો એના અનુસંધાને આજ સુધી કોઈ તમે આંદોલનો કરે? આંદોલન સાહેબ અમે અગાઉના સરપંચ જે કર્યા હતી એમને ખબર નથી, આમાં પછી અમે કરશું બધું તૈયારી, બરાબર। બધા સરકારમાં અમે રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં માંગણી કરશું કે ભાઈ અમારા રોડ ની આટલી સમસ્યા છે, ગામની આવી સમસ્યા છે, ગટર લાઈન ની છે, સ્ટ્રીટ લાઈટ ની છે, બધું અમે સોલ્વ કરાવશું। કાકા, અમુક જગ્યાએ બીજા એક ઉમેદવાર હતા ગયા, હજુ 5-10 મિનિટ પહેલા જ મેં એમની જોડે વાત કરી, કિરણભાઈ જોડે, તેમને ત્યાંથી જ ઉમેદવારી કરી છે। એમનું કેવું એવું છે કે જે અગાઉના સરપંચો હતા તેમને વગદાર એટલે કે જે મોટા મોટા મહેલા છે અને જેનો વગ છે એવા જ એરિયામાં વિકાસના કામો કરાયા છે, તો આ અનુસંધાને આપ શું કહેવા માંગો છો? સાહેબ, બધા એરિયામાં કામ થયેલા છે અને બધા અમે સાથે મળીને કામ કરશું અને જેમ કામ બાકી છે ત્યાં કામ કરશું અમે। તમારા કહેવા પ્રમાણે છેવાડાના ગામ, છેવાડાના જે ઘરો છે, મહેલા છે, એમને બધાના સુખ સુવિધાઓ, પાણી, ગટર બધી મળે છે, હાલની તારીખમાં મળે? હા, મળે છે, જ્યાં બાકી છે ત્યાં અમે કરાવશું। હા, બાકી રહી છે ત્યાં કરાવશું। ઓકે, આ હતા પીસાવાડા ગામના ઓબીસી સમાજના ઉમેદવાર જે હાલ આજે છેલ્લી તારીખ છે તો તેમનું ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છે। તેમને અમારી ચેનલ તરફથી શુભેચ્છાઓ કે એ પણ જીતીને એમના સમાજની તેમજ સમગ્ર એમના ગામની સુખાકારી કાર્ય કરે એવી અમારી ધોળકા તાલુકાના તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણીના છેલ્લા દિવસે જે પીસાવાડા તરફથી
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી અનામતની સીટ પર જે સરપંચની ચૂંટણી માટે ઇલેક્શન લડી રહ્યા છે તેવા ઉમેદવાર સાથે તેઓ આ ઇલેક્શન કેમ લડી રહ્યા છે અને શું કારણોથી લડી રહ્યા છે અને લડીને આગળ શું એમનો હેતુ છે ઇલેક્શન લડવા પાછળનો અને ગામના વિકાસનો તે આપ સાહેબ શું કહેશો? આપ કહેવા માંગીશ કે તમારું નામ સાથે. હા, મારું નામ છે કિરણભાઈ પ્રવીણભાઈ ઓગાણિયા, રહેવાનું ગામ પીસાવાડા અને દેવીપુર સમાજમાંથી હું આવું છું. અને આ ચૂંટણીના અંતર્ગત જો માહિતી આપવામાં આવે કે ગામ પીસાવાડામાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની જે આ સીટ આવી છે પંચાયતમાં, તો એના માટે અમે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. એનું એક જ હેતુ છે કે યોજનાકીય લાભોમાં તમામ છેવાડાના ઘર સુધી એમને યોજનાકીય લાભો પહોંચે. પીસાવાડા ગામને આરોગ્યની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ, રોડ રસ્તાની દ્રષ્ટિએ તમામ સાથે મળી, ગ્રામજનોના સાથે મળીને આ કાર્ય કરવું છે. એવા સેવાના ભાગરૂપે આ આયોજન કર્યું છે. આપ કેટલા વર્ષથી ત્યાં રહો? આપ જેવા જન્મથી ત્યાં જ રહીએ છીએ. આપ જન્મથી ત્યાં રહો? ત્યાં જ રહીએ છીએ. આ પહેલાના સરપંચો ઓકે, જે કાર્યવાહી કરી ગયા છે ઓકે, પોતાના કાર્યકાળ દરમિયાન, ઓકે. તો એમાં તમને કોઈ ઉણપ દેખાય? હા, ઉણપ તો જોવા જઈએ ને કે ઉણપ જોવા જઈએ, જે મોટા વ્યક્તિ છે, મોટા વ્યક્તિની અંદર જે કામ કરવું છે, જેને જરૂર છે એ જરૂરમાં થઈ નથી રહ્યું. જે મધ્ય વર્ગને ગરીબ પરિસ્થિતિને કે ગરીબ પરિસ્થિતિના આજુબાજુ જે પરિવારો છે ને, એરિયા છે, એમાં જે વિકાસ કરવો જોઈએ એ કશું નથી અને 0% વિકાસ છે. એટલે વિકાસના કામોમાં કામો તમે મને ગણાવી શકશો? કામોમાં છે રોડ રસ્તા છે, પછી એજ્યુકેશન છે, પછી સરકારી જે લાભો આવે છે, સરકારી યોજનાકીય છે, એ યોજના કઈ છે એના ગ્રામજનોને ખબર પાડીને અને કે શું એમાં જાણવા લાયક એમને કહીને જે યોજનાનો લાભ પૂરી રીતે મળે એ રીતે પ્રયાસથી આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે આપના કહેવા મુજબ એવું છે કે આજ સુધી જે સરપંચો આવ્યા હા, એ સરપંચોએ પોતાના જ એરિયાનો વિકાસ કર્યો છે. બીજા છેવાડાના જે ગરીબ પ્રજા છે એ લોકોના ઘર બાર હોય એ બાજુ કે એમના મોહલ્લામાં કોઈ વિકાસ કર્યો? વિકાસ છે પણ દેખાવ પૂરો વિકાસ છે. દેખાવ પૂરતો ઉપર 100% પ્રયાસ નથી. એમાં ઘણા બધા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં ઘણો બધો સમાજ ત્યાં અવેલેબલ છે. હા, ત્યાં કોઈ વિકાસ દેખાતો છે. આજે હાલની તારીખમાં જે અહીંયા ધોળકાથી પીસાવાડા જવાનો રોડ છે, હા હા, જે છે અહીંયાથી લગભગ ઇંગોલી સુધી, હા હા, એકદમ રોડ બિસ્માર હાલતમાં, ખરાબ હાલતમાં, એના વિશે કઈ કહેવા માંગશો? જોવા જઈએ તો જે અહીંયાથી ધોળકાથી પીસાવાડા જતો જે રોડ છે એ ઘણા બધા અકસ્માતના ભોગ બન્યા છે અને ઘણા બધા પબ્લિક ને એ નડતરરૂપ છે અને એ આયોજન છે અને એ બહુ નડતરરૂપ રોડ છે અને સરકારને આપણે કહીએ છીએ કે એ વહેલી તકે કરાવે એમ. પણ આજ સુધી એના માટે રજૂઆતો પણ પંચાયત તરફથી અને નગર નિયોજનમાં પણ થઈ છે, અહીંયા જે ટીડીઓમાં પણ થઈ છે, છતાં કેમ એ કામ હજુ સુધી અટકી રહ્યું છે? એના અનુસંધાને આપ કઈ કહેવા અનુસંધાને જોવા જઈએ તો કારણ કે ગ્રામજનોએ કીધું છે, કારણ કે ગ્રામજનોની જો સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ એકતાના અભાવે અને બીજી વાત જોવા જઈએ કે એમને કહેવાથી અને કોઈ ગ્રામજનોના કોઈ સહયોગ ના હોવાના લીધે અત્યાર સુધી એ કામ બાકી પેન્ડિંગ પડ્યું અટકી રહ્યું છે. આ હતા પીસાવાડાના નવયુવાન જે હાલ સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી નોંધાઈ ચૂક્યા છે અને આવનારા ભવિષ્યમાં શાયદ સરપંચ પણ બનશે, જેથી તેઓ તેમની એક ભાવના એવી છે કે છેવાડાના માનવી સુધી સુખ સુવિધાના સાધનો તેમજ તેમનાથી બનતી મદદ કરે તેવી એમની પોતાની અંતરથી અને દિલથી પણ ભાવના છે. તેમની આ ઇલેક્શન શાંતિપૂર્ણ નીવડે એવી અમારી ચેનલ તરફથી પણ શુભેચ્છાઓ છે. થેન્ક યુ. મહેશ સોનારા, ધોળકા.